કેમ છો મિત્રો? નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારા માટે બહુ આનંદના અને ખુશીના સમાચાર છે. બહુ જ આનંદભર્યા સમાચાર છે મિત્રો. આરોગ્ય વિભાગની અંદર એટલે પંચાયત વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં પંચાયત વિભાગ દ્વારા 10 વર્ષીય ભરતી કેલેન્ડર પ્રમાણે નીચે મુજબની જગ્યાઓ પર ભરતી માટેનું આયોજન કરવામાં આવશે. બહુ જ આનંદના અને ખુશીના સમાચાર છે. એટલે જેટલા પણ મિત્રો અમારી સાથે જોડાયા છે એ તમામે તમામ મિત્રોનું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એટલે જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. બહુ જ આનંદના સમાચાર છે. જે બહેનો FHW નો અભ્યાસ કરે છે, જે ભાઈઓ છે તે MPHW નો અભ્યાસ કરે છે, તેમજ જે બહેનો છે એ સ્પેસિફિક મુખ્ય સેવિકાનો અભ્યાસ કરે છે, તે સિવાય જુનિયર ફાર્માસિસ્ટની તૈયારી કરે છે, લેબ ટેકનિશિયનની તૈયારી કરે છે, તેવા તમામે તમામ ઉમેદવારો માટે બહુ જ આનંદભર્યા સમાચાર છે. આજના સેશનમાં બહુ જ આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે કે ભરતી શેડ્યુલ કેવી રીતનું રહેવાનું છે, કેવી રીતની ભરતી પ્રક્રિયા રહેવાની છે, તેનો સિલેબસ શું રહેવાનો છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજશું ભરતી પ્રક્રિયા કેવી રીતની રહેશે. બરાબર છે. ચાલો, તો અમારા દ્વારા આ નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ફિમેલ હેલ્થ વર્કરનો ઓલરેડી રેકોર્ડેડ કોર્સ સ્ટાર્ટ કરી દેવામાં આવેલો છે. બરાબર, જેમાં આરોગ્યના જે ખાતાકીય 100 ગુણ છે તમામે તમામ સમાવેશ કરવામાં આવશે, જેની ફીસ છે માત્ર 2499 રૂપિયા. એટલે જે બેનો રાહ જોવે છે તે રાહ જોવાની થતી નથી. આજે જ અમારો કોન્ટેક્ટ કરો અને આજે જ અમારો કોર્સ પરચેસ કરો. તે સિવાય જે બહેનો છે મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેવી બહેનો માટે સ્પેશિયલ બેન્ચ ઓલરેડી રનિંગ કરી દેવામાં આવેલી છે, જેની ફીસ માત્ર 999 રૂપિયા છે. એટલે હવે તૈયારી કરવા માટે તમારા જોડે સમય બહુ ઓછો છે એમ કહી શકાય કે ભરતી ઘણી બધી આવવાની છે. એટલે આપણે એક જ કે તૈયારી કરવી કરવી ને કરવી, અને એક જ પ્લેટફોર્મ તમારા માટે એટલે નેક્સ્ટ નર્સ. બરાબર છે. સ્પેશિયલ આરોગ્યની બેન્ચ ઓલરેડી રનિંગ કરી દેવામાં આવેલી છે. જો આપને ખ્યાલ ન પડતો હોય તો મારો ઓફિસનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. અમારા ઓફિસનો નંબર છે, આ ધ્યાન આપો, 63 55 70 36 92. જો આપનો આઈડિયા નથી તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને યોગ્ય માહિતી મેળવી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોર્સ વિશે અમે સ્પેશિયલ ડિસ્કસ કરી છે અને અમારી આ યુટ્યુબ ચેનલમાં ઘણા બધા ઓલરેડી વિડીયો પણ અપલોડ કરેલા છે. એટલે હવે સમય ગુમાવવાનો થતો નથી. માત્ર શું કરવું છે? તૈયારી કરવી છે. બસ એક જ આપણો ટાર્ગેટ હોવો જોઈએ, અને તૈયારી કરવા માટે માત્ર નેક્સ્ટ નર્સ. બરાબર છે. ચાલો, પંચાયત વિભાગ દ્વારા ઓલરેડી 10 વર્ષીય કેલેન્ડર બહાર પાડી દેવામાં આવેલું છે, જે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરાબર, એટલે જેટલા પણ મિત્રો નવા છે એ તમામે તમામ મિત્રો લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. બરાબર છે. શું આ બધું આખું શેડ્યુલ આપી દીધું છે દરેક ભરતીનું. દરેકે દરેક ભરતી આપણે તૈયારી શાની કરવાની છે? તો આપણા આરોગ્યના જે ફિલ્ડ છે અને આરોગ્યના કોર્સમાં કેવી રીતે ભરતીઓ આવવાની છે એની આપણે પ્રિપેરેશન કરવાની છે. તમે આ જોઈ શકો છો, ફિમેલ હેલ્થ વર્કર, જેની જગ્યા ઓલરેડી દર્શાવી છે 3617 જગ્યા. કેટલી જગ્યા દર્શાવી છે? 3617 જગ્યા. જે બહેનોએ ANM નો કોર્સ કર્યો છે તેમના માટે તો બહુ જ આનંદના સમાચાર છે અને ખુશીના સમાચાર છે. 3617 જગ્યા કઈ ઓછી ના કહેવાય, બહુ વિશેષ જગ્યા છે. એટલે જો તૈયારી ન કરતા હોય તો તૈયારી સ્ટાર્ટ કરી નાખજો. હવે આપણે એક જ ટાર્ગેટ સાથે રહેવાનું છે, માત્ર પ્રિપેરેશન. તે સિવાય જે ભાઈઓ છે જેમને લેબ ટેકનિશિયન અથવા બહેનોએ લેબ ટેકનિશિયનનો કોર્સ કરેલો છે તેમના માટે પણ આનંદના જગ્યા છે. જુઓ, આ બધી ભરતીઓ દર્શાવી દીધી છે સ્ટેપ બાય સ્ટેપ. જો આપણે સમજીએ થોડું. ભરતી પ્રક્રિયામાં અંદાજિત જગ્યાઓ કેટલી કેટલી દર્શાવી છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા 1140 જગ્યા દર્શાવી છે. તે સિવાય ફિમેલ હેલ્થ વર્કર 3617 જગ્યા દર્શાવી છે. આપણે તો માત્ર એક જ ટાર્ગેટ સાથે રહેવાનું છે. એ ટાર્ગેટ કેવો કે ભાઈ મેરિટમાં મારું નામ પણ સેવ થઈ જાય. અને મેરિટમાં નામ સેવ કરવા માટે શું કરવું પડશે? સખત મહેનત. પરિશ્રમ કર્યા વગર કોઈ જ વિકલ્પ નથી. માત્ર પરિશ્રમ જ કરવો પડશે. બરાબર છે.
જે બહેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેમના માટે 453 જગ્યા દર્શાવી છે. લેબ ટેકનિશિયનની તૈયારી કરતા મિત્રો માટે 435 જગ્યા દર્શાવી છે. જુનિયર ફાર્માસિસ્ટની 342 જગ્યા દર્શાવી છે. એમ પંચાયત વિભાગ દ્વારા અલગ અલગ શેડ્યુલ પ્રમાણે ભરતી શેડ્યુલ દર્શાવી છે. જુઓ, ઘણાનો પ્રશ્ન થતો હશે સાહેબ આમ કેમ? તો અલગ અલગ પંચાયત વિભાગની વાત છે. તે સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાઓ આવશે. તે સિવાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જગ્યાઓ આવવાની છે. એટલે અખૂટ જગ્યાઓ આવવાની છે તમારા માટે. એટલે આપણે માત્ર ને માત્ર હવે શું કરવાનું છે? તૈયારી કરવાની છે. અને તૈયારી કરશો તો રિઝલ્ટ મળશે. આટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? જુઓ, તમારા માટે ઓલરેડી અમે પેટર્ન બનાવી દીધી છે. કોર્સની પેટર્ન રેડી છે અને બધા કોર્સ લો બજેટમાં છે. આવા સસ્તા બજેટમાં તો કોઈ જ ગુજરાતમાં અભ્યાસ નહીં કરાવે, એની સંપૂર્ણ શ્યોરિટી છે. બરાબર છે? એટલે તૈયારી ન કરતા તૈયારી ચાલુ કરી નાખો. ચલો આપણે સમજીએ હવે આગળ સ્ટેપ બાય સ્ટેપ. જુઓ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હવે પરીક્ષાઓ ક્યારે ક્યારે રહેવાની છે તેના વિશે માહિતી મેળવીએ આપણે. ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ આપણે. FHW ની વાત કરીએ આપણે. ફિમેલ હેલ્થ વર્કરની તો જાહેરાતની સંભવિત માસ પણ દર્શાવી દીધો ડિસેમ્બર 2025. તે સિવાય પરીક્ષાની સંભવિત તારીખ પણ દર્શાવી દીધી છે મે જૂન 2026 અને પરિણામનો સંભવિત માસ એટલે જુલાઈ 2026. એટલે જુલાઈ 2026 માં તો તમારા હાથમાં એક ગોલ્ડન ઓર્ડર મળી જવાનો છે. અને ઓર્ડર લેવો હોય, મેરિટમાં નામ લાવવું હોય તો શું કરવું પડે? તૈયારી કરવી પડે મિત્રો. શું કરવી પડે? તૈયારી કરવી પડે. અને FHW ની તૈયારી માત્ર કોણ કરી શકે? તો બહેનો માટે જ છે. જે બહેનોએ ANM નો કોર્સ કર્યો છે 2 વર્ષનો તે બહેનો જ ફોર્મ ભરી શકે છે. તે સિવાય જે ભાઈઓએ SI નો કોર્સ કરેલો છે અથવા તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કર્યો છે તેવા ભાઈઓ માટે એટલે પુરુષ ડિસેમ્બર 2025 માં એમની પણ તારીખ રહેવાની છે. પરીક્ષાની સંભવિત તારીખ પણ મે જૂન 2026 માં રહેવાની છે. પરિણામની સંભવિત માસ પણ જુલાઈ 2026 રહેવાની છે. આપણે એક જ ટાર્ગેટ સાથે રહેવાનું છે, તૈયારી કરવી છે. શું કરવી છે? તૈયારી કરવી છે. અને તૈયારી કરવા માટે આપના મોઢે એક જ નામ હોવું જોઈએ, નેક્સ્ટ નર્સ. બરાબર છે? જુઓ, ધ્યાન આપો. મુખ્ય સેવિકાની છે, અલગ અલગ બધી આરોગ્ય વિભાગની ભરતીઓ ઘણી બધી આવી રહી છે. એટલે તારીખો, સંભવિત માસ, પરિણામનો સંભવિત માસ આ બધું દર્શાવી દીધું છે. આપણે એક જ સ્ટેજ ઉપર રાખીશું કે તૈયારી કરીશું. જુઓ, આપણે આ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ષ 2025-26 દરમિયાન યોજનાર પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ દર્શાવી દીધો છે. જે તમે ઓલરેડી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તેના પર પણ જોઈ શકો છો. આ ઓલરેડી દર્શાવી દીધી છે. જો એનો જાહેરાત ક્રમાંક પણ આપી દીધા છે ઓલરેડી. તે સિવાય માંગણા પત્રક મુજબની જગ્યાઓ ભરવા માટેની જગ્યાઓ પણ દર્શાવી દીધી છે. જાહેરાત પછી થતા સંભવિત માસ પણ આપી દીધો છે. પરીક્ષાની સંભવિત તારીખ પણ આપી દીધી છે અને પરિણામનો સંભવિત માસ પણ દર્શાવી દીધો છે તમામે તમામ ભરતી માટે. એટલે હવે આપણે શું કરવાનું છે? તૈયારી કરવાની છે. ચાલો હવે આપણે સમજશું મિત્રો, જે બહેનોએ ANM કરેલું છે અને ANM કર્યા પછી જે બહેનો FHW ની તૈયારી કરવા માંગે છે તેમના માટે ખાસ જુઓ, શું લાયકાત હોવી જરૂરી છે? લાયકાત શું હોવી જરૂરી છે? તો પ્રથમ નંબરે ધોરણ 12 પાસ હોવા જરૂરી છે. બીજા નંબરમાં ફિમેલ હેલ્થ વર્કરનો બેઝિક ટ્રેનિંગ કોર્સ જે સરકાર માન્ય હોય, એટલે બેઝિક કોર્સ કરેલો હોવો જરૂરી છે. પણ ક્યાંથી? સરકાર માન્ય સંસ્થામાંથી. તે સિવાય ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરીનો કોર્સ સરકાર માન્ય હોય અને તે નર્સિંગ કાઉન્સિલમાં નોંધાવેલ રજિસ્ટર્ડ હોવું જોઈએ. એટલે GNC ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે. રજીસ્ટ્રેશન કમ્પલસરી છે મિત્રો, આ યાદ રાખવાનું છે. જે બહેનોએ રજીસ્ટ્રેશન કરાયેલું છે તે જ બહેનો ફોર્મ ભરી શકે છે. આ બહુ અગત્યનું છે. બરાબર, આ યાદ રાખજો. હવે લાયકાત
આપણે ઓલરેડી લાયકાત તો જોઈ ગયા એએનએમ વાળી બહેનોને. ધોરણ 12 પાસ, ફિમેલ હેલ્થ વર્કરનું બેઝિક ટ્રેનિંગ સરકાર માન્ય હોય અથવા તો ઓક્ઝિલરી નર્સિંગ એએનએમ નો કોર્સ કરેલો હોય અને જીએનસી માં રજીસ્ટ્રેશન કરાયેલું હોય. હવે જોઈશું આપણે એમપીએચડબલ્યુ વાળા ભાઈઓ માટે. આ બહુ અગત્યનું છે. ભાઈઓ માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ. ઉમેદવારે સરકાર માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ અને સર્ટિફિકેટ હોવું જરૂરી છે, અથવા તો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. જો મિત્રો 1 જ વર્ષનો કોર્સ કર્યા પછી અને આવી તૈયારી કરવામાં આવે તો આપણો નંબર પણ પરીક્ષામાં સેવ થઈ જાય, મેરિટમાં આપણું નામ પણ સેવ બની જાય. એ આપણે યાદ રાખવાનું છે. સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય અથવા તો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય, હેર સેનેટરી ઇન્સ્પેક્ટરનું સર્ટિફિકેટ હોય, ઉમેદવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે આઈટીઆઈ અથવા અન્ય કોઈ સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય, યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા કરેલું હોય, ઉમેદવારે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઓફ સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય. આ તમામે તમામ ઉમેદવારો છે ત્યાં ભરતીમાં ફોર્મ ભરી શકે છે એમપીએચડબલ્યુ ની. જે ક્વોલિફાઈડ હોવા જોઈએ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોય અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય અથવા આઈટીઆઈ માંથી હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનું સર્ટિફિકેટ હોય અથવા યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા કોર્સ કરેલો હોય, તે જ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે ભરતીના. હવે મિત્રો આપણે સિલેબસ વિશે માહિતી મેળવીએ. બહુ અગત્યનો છે, કારણ કે સિલેબસ હશે તો ખ્યાલ પડશે કે આપણે તૈયારી કેવી રીતે કરવાની અને કેવા માર્ગદર્શન હેઠળ આપણે પ્રિપેરેશન કરવાની. તો સિલેબસ કેવી રીતનો છે? તો જે એફએચડબલ્યુ છે એમપીએચડબલ્યુ છે તેમના માટે ખાસ. તે સિવાય મુખ્ય સેવિકા, તે સિવાય લેબ ટેકનિશિયન. આ સિલેબસ સરખો છે બધાનો. ટોટલ 200 ગુણનું પેપર રહેવાનું છે. પેપર કેટલા ગુણનું રહેશે? 200 ગુણનું પેપર છે. હવે સિલેબસ આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એ 35 ગુણનું રહેવાનું છે. એટલે સારું એવું જનરલ નોલેજનું પુસ્તક પકડી લેવાનું છે હાથમાં. ત્યાર પછી ગુજરાતી ગ્રામર 20 ગુણનું પૂછાવાનું છે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર એ પણ 20 ગુણનું પૂછાવાનું છે. જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન્સ 25 ગુણનું પૂછાવાનું છે. તે સિવાય ખાતાકીય પ્રશ્નો જે 100 ગુણના પૂછાવાના છે. એમ કરીને ટોટલ 200 ગુણનું પેપર આવવાનું છે અને તમને પરીક્ષાનો સમય મળવાનો છે 3 કલાકનો. સમય કેટલો મળવાનો છે? 3 કલાકનો સમય મળવાનો છે. આ ટાઈપનો સિલેબસ છે. એટલે આપણો ટાર્ગેટ શું કે તૈયારી કરવી, તૈયારી કયા બેઝથી કરવી, આ સંપૂર્ણ સિસ્ટમ તમે સમજી લો. ઓલરેડી અમારા દ્વારા પેટર્ન તો બનાવી દેવામાં આવી છે. એટલે જે બહેનો તૈયારી કરવા માંગે છે, જે આજે જ અમારો કોન્ટેક્ટ કરો 63 55 70 36 92. તે સિવાય અમારા દ્વારા ન્યૂઝ મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક પણ આપેલી છે, મોબાઈલ નંબર પણ આપેલો છે અને અમારી જે એપ્લિકેશન છે તમારા સ્ટડી માટે એ પણ આપી દીધેલી છે. નેક્સ્ટ નટ્સના નામે છે. તે આજે જ ઇન્સ્ટોલ કરી નાખો. ચાલો હવે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના કેવા ક્વેશ્ચન પરીક્ષા પૂછાવાના છે તેના વિશે માહિતી મેળવી લઈએ. જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સના ક્વેશ્ચન આવવાના છે પરીક્ષાની અંદર. આ એક મુદ્દો યાદ રાખો તમે. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી ઓફ ગુજરાત, આના મુદ્દા ક્વેશ્ચન આવવાના છે. કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાતના ક્વેશ્ચન આવવાના છે. જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાતના ક્વેશ્ચન આવવાના છે. તમામે તમામ મુદ્દા આપણે ઓલરેડી આવરી લીધા છે આપણા વિડીયોમાં, બરાબર છે. સ્પોર્ટના લગતા ક્વેશ્ચન આવવાના છે પરીક્ષાની અંદર. ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના ક્વેશ્ચન આવવાના છે. આ સ્ક્રીનશોટ પાડી લેજો, ડિટેલથી આપણે અભ્યાસ કર્યો છે. ત્યાર પછી આગળ પંચાયતી રાજ પૂછાવાનું છે,
વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ ઓન યુનિયન ગવર્મેન્ટના ક્વેશ્ચન પૂછાવાના છે. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગના ક્વેશ્ચન આવવાના છે. જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના ક્વેશ્ચન આવવાના છે. કરંટ અફેર્સ ઓફ રિજનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ જે ક્વેશ્ચન છે બધા પરીક્ષામાં આવવાના છે. તે સિવાય યોજનાઓ પૂછાવાની છે પરીક્ષાની અંદર. આ તમામે તમામ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, એટલે આપણે યાદ રાખવાનું છે. જુઓ, તમામે તમામ મુદ્દા ઓલરેડી આપણે સિલેબસ જોઈ ગયા, લાયકાત જોઈ લીધી છે આપણે, MPHW FHW ને, તે સિવાય ભરતી ક્યારે આવવાની છે એનું શેડ્યુલ કેવી રીતનું છે એ જોઈ લીધું આપણે, અને 10 વર્ષીય જે ભરતી કેલેન્ડર છે તેની પણ આપણે માહિતી લઈ લીધી છે અત્યારે ઓલરેડી, શોર્ટ અને સિમ્પલ રીતે લઈ લીધી છે. બરાબર છે, જો આ ઓલરેડી આપણે 10 વર્ષીય કેલેન્ડર દર્શાવી દીધું છે ઓલરેડી. એટલે આપણો બેઝ એક જ રહેવો જોઈએ, તૈયારી તૈયારી ને તૈયારી. જો તમારા દ્વારા ઓલરેડી તમારા માટે ખાસ બેન્ચો રનિંગ થઈ ગઈ છે, મુખ્ય શિક્ષકની સ્પેશિયલ બેન્ચ છે, ફિમેલ હેલ્થ વર્કરની સ્પેશિયલ બેન્ચ છે, તેમજ MPHW ની સ્પેશિયલ બેન્ચ છે. તો સમય ગુમાવવાનો થતો નથી, માત્ર શું કરવાનું છે આપણે તૈયારી કરવાની છે. બરાબર છે, તો આજે જ અમારા સાથે જોડાઓ અને યોગ્ય રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર.